તો ફાઇનલી ગાઈસ અત્યારે પગી ગયા છે વાડીએ અને વાડીમાં વ્યૂ શું છે યાજ્ઞિક જુઓ કામ કરે છે અરા જુઓ તો કેટલા દિવસ પછી વાડીનું કામ કર્યું કા મજા આવી ગઈ એ તો ભાડું કેટલું પરસેવો વળી ગયો હાસુ તમે બધા એમ થતું છે કે ખોટું ખોટું કામ કર્યું છે હવે ના ના હાસુ હાસુ કહું છું તમને બતાવો જો શું કર્યું એટલા બળતણ લાકડા બાંધ્યા હા ઘઉં આટું પછી પગ ખાટું ઘઉં ઓલા કર્યા કાપા બીજું કે હેન્થી કાપા ઠેક મેં દાતરડું કહેવામાં આવે છે મિત્રો આને વાડીનું હથિયાર વાડીનું કામ કરવા માટેનો ઓજાર સાધન એટલે કે આનું નામ છે દાતરડું બરોબર ને અહીંયા આવો હા જો આ આપડા ઘઉં છે બધા બરોબર હા જે ખૂબ જ સરસ મજાના ઘઉં છે એક જ સરખા ઘઉં થઈ ગયા છે હા અને ઘઉંની ઓરલી બાજુ 6 વીઘા આપણે રોપ કર્યો છે મિત્રો રોપ તો તમને એક અલગથી વાડીનો સ્પેશિયલ બ્લોગ બનાવશું આપણે સ્પેશિયલ આપણે આવશું કાલ પમદી ઓરા ત્યારે હું તમને બધી જ વાડીની મુલાકાત આપીશ જો કે મેં તમને આપેલી જ છે પણ ત્યારે શું હતું કે ઘઉં ને એવું નાનું નાનું હતું અને રોપ તો આવ્યો નહોતો બરોબર ખાલી જમીન હતી 6 વીઘાનો 6 વીઘામાં ઘઉં હતા પણ એ ઝીણા એવા ઘઉં હતા તો આપણે ફરી એકવાર આવીશું અને વાડીની મુલાકાત લઈશું અત્યારે વાગ્યા છે બપોર પછીના 5:30 એટલે જમવાનો સમય બનાવવાનો સમય થઈ ગયો છે તો થોડી વારમાં નીકળશું તો પણ તમે થોડી ઘણી માહિતી હું આપી દઉં બરોબર તો સૌપ્રથમ પહેલા શરૂઆત કરીએ આપણે મેળાથી તો મિત્રો તમે મારી પાછળ આજે જોઈ શકો છો ખૂબ જ વિશાળ ડોમ એનું નામ એને મેળો કહેવામાં આવે છે બરોબર અહીંયા વાડીમાં બધી જ વાડીમાં એક મેળો બનાવવામાં આવે છે કેમ કે અહીંયા રોપ છે એને ફાંસવવામાં આવે છે બરાબર એટલે એને મેળો હોવો જોઈએ કે વરસાદમાં અને તડકો વધારે લાગવો ન જોઈએ અને વરસાદ પણ એને અડવું ન જોઈએ પાણી ડુંગળીને હસવામાં આવે છે હું તમને એ પણ બતાવીશ જ્યારે એ સિઝન હશે ત્યારે તો આવો જોઈએ બરોબર જો આ છે આપણો ખૂબ જ શાહી ખાટલો જેમાં રાજા મહારાજાઓ બિરાજમાન થાય છે અને બિરાજમાન થતાની સાથે જ મિત્રો તમે જુઓ એક આવું લોકેશન જોવા મળે છે હું તમને બિરાજમાન થઈને બતાવી દઉં જો આ રાજા મહારાજાઓ હાજી આ તો કઈક આ રીતે મિત્રો દડી જવાય છે રાજા મહારાજાઓ હતી એક વખત હોઈ જાવ તો નહીં હવે હોવો નથી આગળ તમે સફર કરાવો આવો તો મેં જે તમને કીધું કે ડુંગળી રોપ જે છે સંગ્રહ કરવામાં આવે છે આ મેળામાં તો આ જે છે એની ઉપર આપણે ડુંગળી જે છે એને સંગ્રહવામાં આવે છે એની ઉપર મૂકવામાં આવે છે આ બધું અહીંયા ગોઠવવામાં આવશે જ્યારે સિઝન હશે ત્યારે આવો આગળ જોઈએ તો મિત્રો આ જે છે બરાબર આ જે છે એને ચૂલો કહેવામાં આવે છે અહીંયા ક્યારેક પ્રોગ્રામ પણ થાય છે અને ચા પણ બને છે આખો દિવસ બરોબર અને આવો આગળ જોઈએ તો મિત્રો આ જે છે એને ટાટર કહેવામાં આવે છે અહીંયાથી કૂવામાં મોટર મૂકેલી છે આપણે ટાટર કહેવાય આને તો કૂવામાં જે મોટર મૂકેલી છે એ મોટર શરૂ થાય છે અહીંયાથી અને પાણી જે છે એ જમીનમાં જાય છે ને જે વસ્તુ છે આપણે જમીનમાં આવેલી એને પાણી મળે છે આવું આગળ જોઈએ તો મિત્રો આ બધા બળતણ છે બાવળ કાપેલા બળતણ છે જેને આપણે પ્રોગ્રામ હોય તો પ્રોગ્રામમાં અથવા તો ઘરે કામમાં લેવા માટે રાંધવા માટે આપણે લઈ જઈ શકીએ છીએ બરોબર તો મિત્રો આ જે છે એ કુંડી છે આ પાણીની કુંડી કહેવામાં આવે છે આમાં પાણી પણ છે તમે જોઈ શકો છો જો આ પાણી બરોબર તો આનો ઉપયોગ એ છે કે વારા ઘડીએ પાણી પીવું હોય તમારે અથવા તો કોઈ ગાય ભેંસ કે બળદ કામ કરતું હોય વાડીમાં અથવા તો બાંધવું હોય બરોબર તો આ કુંડીમાં પાણી પણ આપણે પીવડાવી શકીએ છીએ ને આપણે ખુદ પણ પી શકીએ છીએ બરોબર આવું આગળ જોઈએ જો આ છે આપણો વિશાળ કૂવો જે મારી દ્રષ્ટિએ 25 થી 30 ફૂટ ઊંડો હશે આવો તમને બતાવું 25 થી 30 ફૂટ નો હોય વધારે 50 ફૂટ આજુબાજુ બરોબર 60 ફૂટ એટલું હે 70 ફૂટ તો એટલું હોય જ તે બરાબર તો તમે જોઈ શકો છો મિત્રો આ છે આપણો કૂવો બરાબર અને આ જે છે ટ્યુબ બરાબર આ પાઇપ જે છે એમાં મોટર ફિટ કરેલી છે જેથી કરીને પાણી જે છે કૂવામાંથી આવીને આમ વાડીમાં જાય અને પાણી પીવે અને પછી આપણે ઘઉં ખાઈ આવો આગળ જોઈએ બરાબર આવો વળી આવો જો આ આપણા બધા ઘઉં છે મિત્રો બરાબર તમે જોઈ શકો છો વિશાળ જમીનમાં વિશાળ ઘઉં અને આ આપણે કાકાની વાડી છે જેમાં રોપ અત્યારે ઉભેલો છે બરાબર અને હવે આવો તમને આગળ વિઝિટ કરાવું જો મિત્રો આ છે રીંગણી જેમાં રીંગણું પણ આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો જુઓ આ રીંગણીમાં રીંગણું પણ આવ્યું છે અને આગળ જુઓ અહીંયા જુઓ તમે મિત્રો જુઓ
તમને દેખાઈ આવતું હશે. અહીંયા નથી દેખાતું, જોવો ને મિત્રો, બરાબર. હા, તો કંઈક આ રીતનું વજાવો. અહીંયા આગળ તમને હજી એક વસ્તુ બતાવું. આ બધી રીંગણીઓ જ છે, બરાબર. તો કંઈક આ રીતનું અહીંયા લોકેશન છે. આ ઘણી બધી વિશાળ રીંગણી છે, કેમ કે રીંગણા મીઠા પણ એટલા જ છે, બરાબર. આવો અહીંયા આગળ તમને એક બીજી વસ્તુ બતાવું. જોવો મિત્રો, આને મોગરા કહેવામાં આવે છે, જેની ઉપર તમને વ્હાઇટ કલરનું દેખાય છે ફૂલ. જોવો આયરો ફૂલ, બરાબર. એ ફૂલમાંથી ડુંગળીના બી નીકળે છે, જેને મોગરો કહેવામાં આવે છે. અને આ જે તમને દેખાઈ આવે છે મિત્રો, જુઓ આ જે ફૂલ છે એ બધું એ છે કોથમરી, જેને ધાણા કહેવામાં આવે છે, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. જુઓ મિત્રો, આ છે મૂળા. આ મૂળા છે, બરાબર. જે જમીનની અંદર થાય છે બધા મૂળા છે. અને આ બાજુ આગળ હોય તમને હજી એક વસ્તુ બતાવું. જો આ બધી રીંગણી જ છે, બરાબર. રીંગણી જ રીંગણી. અને એક વસ્તુ તમને હું બતાવીશ મિત્રો, અંદર જરાક વહી આવજો, બરાબર. જરાક અંદર વહી આવો, કેમ કે તમને નજીકથી વસ્તુ બતાવું. જુઓ મિત્રો, આ જે છે એ મરચાનું ઝાડવું છે. જુઓ એમાં આ મરચી છે, જેમાં અત્યારે ઝીણું એવું મરચું જ આવ્યું છે. જુઓ મારા નાક જેવડું. જુઓ મિત્રો, આ મારા નાક જેવડું મરચું છે. તમને હું બતાવું વ્યવસ્થિત, તમે જોઈ શકો છો. અહીંયા લાલ રંગના મરચાં, જુઓ અહીંયા, અને અહીંયા પણ હશે. જુઓ મિત્રો, આ જે છે એ મરચું છે લાલ. અને ધાણા જે તમને હું કહેતો હતો, જુઓ આ ધાણા છે. જુઓ આ કોથમરી છે, જે પ્યોર ઓર્ગેનિક, જેમાં કોઈ દવાનો સંગ્રહ કે કોઈ દવા છંટવામાં આવી નથી. આગળ વધાવો. જુઓ અહીંયા મરચાં તમને લાઈવ જોવા મળશે. આ લાલ ને લીલું બે મરચું છે. આને કહેવાય રેમ્બો મિર્ચ. એવું કહેવામાં તો નથી આવતું રેમ્બો મિર્ચ, આ તો મેં નામ રાખી દીધું કે બે કલર રાખીએ ને એટલે રેમ્બો મિર્ચ. બાકી હાંકી નાખવાનું, પાછું નહીં પડવાનું, બરાબર. આવો વજાવો આ બાજુ. જુઓ હવે આ જે દેખાય છે તમને, એ છે ટમેટીનું, બરાબર. આ ટમેટી છે બધી, જેમાં તમને લીલા અને લાલ બંને ટમેટાઓ, ઝીણા ઝીણા દેશી ટમેટાઓ તમને જોવા મળશે. જુઓ મિત્રો, બધા જગ્યાએ ટમેટા છે, જોઈ શકો છો તમે. અને એની સાથે આ બાજુ આગળ વધતા આ તો જો કેટલા ઝીણા ઝીણા ટમેટા અહીંયા હાલો તો. હા, એ જોયા મેં ટમેટા. હા, એ હજી મોટા થાય, હજી તો એ કાચા છે. હવે મિત્રો, હું તમને એક વસ્તુ બતાવું. પાછા આ બાજુ ઉજાવો. જો આ પાછી આપણે રીંગણી આવી ગઈ, બરાબર. અને આ જે છે એ છે વરિયાળી. હા, કઈ આ વરિયાળી છે. નહીં, આ વરિયાળી નથી, સોરી મિત્રો. આ કંઈક હું હોય મને બહુ ખ્યાલ નથી. આ મૂળો છે, સોરી. હા, જોઈ શકો છો તમે. આ મૂળો છે, તમને દેખાતો હશે. ઉભા રહો, જો દેખાય આવે છે આ મૂળો અહીંયાથી. હા, આ મૂળો છે, તમે જોઈ શકો છો મિત્રો. આ તો જો કવડું મોટું રીંગણું. હા, રીંગણું. હા, સૌથી મોટું રીંગણું મને આ લાગ્યું. જો મિત્રો, કેમ પણ છે ને મોટું 50-60 કિલોનું રીંગણું. તો મિત્રો, આની સાથે જરાક આ બાજુ આગળ વહી આવો. તો મિત્રો, અત્યારે હું અહીંયા ઘઉંની વચ્ચે ઊભો છું ને કંઈક અલગ જ મજા આવે છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આ ઘઉં જે છે તે લીલાછમ. અને આ જે ઘઉં તમે જોઈ રહ્યા છો મિત્રો, આવડો આ ઘઉં એ અત્યારે પાકી ગયો છે. જે પીળી ડુંડી જે થઈ ગઈ છે એ ઘઉં પાકી ગયા છે, બરોબર. તો આવો જરાક આ બાજુ તમને જે વસ્તુ બતાવી તો મુલાકાત કરાવું તમને. તો મિત્રો, આ છે આપણો જૂનો મેળો, બરોબર. આ આપણો જૂનો મેળો છે. આ મેળો જ્યારે નહોતો ત્યારે આપણે આ મેળો બનાવેલો છે. પહેલા આપણે આમાં બધો સંગ્રહ કરતા, ડુંગળીનો, પછી બળદનો ને બધું અહીંયા ઊભું રાખતા, બેસતા હુતા બધું અહીંયા કરતા, બરોબર. અને હવે આપણે આ નવા મેળામાં બધું સ્થાપી દીધું છે, બરોબર. તો હું ઘડીક શ્વાસ લઈ લઉં, બરાબર. તમે ઘડીક વેઇટ કરો, 2 જ મિનિટ. ઓકે, તો આજે જરાક આ બાજુ જાઓ. જોવો મિત્રો, તમને ઓલી વખતે મોગરા જે છે, મોગરા એ તમને મેં દૂરથી બતાવ્યા હતા. હવે હું તમને નજદીકથી બતાવું. વજાવો. જોવો મિત્રો, આ મોગરો કહેવામાં આવે છે. જોવો, આ મોગરો છે. આની અંદર ડુંગળીના બી હોય છે, બરોબર. તમે જોઈ શકો છો. જો આ રીતનો કંઈક મોગરો હોય છે. અને આગળ પણ ઘણી બધી વસ્તુઓ છે જે આપણે અલગ વિડીયોમાં જોઈશું, જેમ કે તુરિયા છે, પછી કાકડી છે, પછી જેમ કે પાલક છે. ઘણી બધી વસ્તુઓ આવેલી છે આપણે વાડીમાં, ઘણી બધી એવી ચીજ વસ્તુઓ. અને એક વસ્તુ તમને મેન જણાવું શું છે. હા પાડો છો, કાંઈ વાંધો નહીં. હાલો જોવો, આને કહેવામાં આવે છે
આજે તમને તાર દેખાઈ આવે છે મિત્રો, જુઓ તમને તાર દેખાઈ આવતા હશે, જુઓ આ તાર, એને કહેવામાં આવે છે ઝટકા મશીન. જો તમારે અનુભવ કરવો હોય તો આવી જાઓ આપણી વાડીએ, ખૂબ જ સરસ મજાનો અનુભવ થશે. ઘણા લોકોને થઈ ગયો હશે, એને આવવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી નહીં જ નથી જ આવવાના, પણ જેને કરવો હોય એ આવી શકે છે, નો ડાઉટ. બરાબર, સાંજના 7 વાગ્યા પછી જરૂર આવો, અમારી વાડીએ પધારો અને ઝટકા મશીનનો ફ્રીમાં શું કહેવાય અનુભવ લ્યો. ખૂબ જ આનંદદાયી અને ઝટકાદાયી અનુભવ રહેશે ઝટકા મશીનનો, તો જરૂર આવો. તો આની સાથે મિત્રો આપણે કરીએ છીએ આજના વિડીયોનો અહીંયા એન્ડ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ આવા જ એક ઇન્ટરેસ્ટિંગ કોમેડી અને ફાર્મિંગ વ્લોગની સાથે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ગરવી ગુજરાત. 1 મિનિટ, એક નારો બોલાઈ દો મને. જય જય જવાન, જય જય કિસાન, એમ જ હોય ને. જય ભારત માતા કી. કાપો કાપો, એ ભાઈ કાપો કાપો.